साथियों, आ 35मो आदिवासी सांस्कृतिक एकता महासम्मेलन है। अपना वडील श्री अशोक दादा जेओ एकताનું પ્રતીક છે। ભાઈને તમારે સાંભળવાની તો વ્યવસ્થા બનાવી રાખી આદિવાસી એકતા પરિષદનો મંચ છે। તમને તમારી ચાહના અને તમારી ભાવનાને સૌ દાદા માન આપે છે। એનો મતલબ નહીં કે આપણે વ્યવસ્થા બંધ કરી દીધી। અહીંયા ઉભારી પર તમને જોવા જઈને સંભળાશે, ત્યાંથી પણ સંભળાશે। એની જે ભાવનાઓ છે, દાદાની જે ચાહત છે, નો ડાઉટ આપણા યુવાનોમાં હોવી જોઈએ, પણ એની વ્યવસ્થા બંધ થાય એવી ભાવનાઓ ના આવે। કાર્યક્રમમાં વ્યવસ્થા આપણે રાખી છે તો વ્યવસ્થાનું પાલન કરે। અને YouTube પર જે મોબાઈલો વાળો છે આપણે મિત્રો એ કમ્પ્લેટ હોય, મીડિયા વાળા કમ્પ્લેટ હોય। જ્યાં બહેનો અને બાળકો ઊભા છે તો કોઈ વ્યવસ્થા બંધ ના કરે। દાદા આપણે વચ્ચે ઊભા છે તો આપણી વ્યવસ્થા કમ્પ્લીટ રાખશો। એમને શાંતિથી સાંભળો, ભરપૂર સાંભળો। જો આ વ્યવસ્થા બનાવી રાખશો, સહયોગ કરજો। આયોજન સમિતિના આપ સૌને મારી નમ્ર વિનંતી છે, સહયોગ કરજો। અમે તમારી પાસે સહયોગ માંગીએ છીએ। બધાને નમ્ર વિનંતી છે કે વ્યવસ્થા બની રહે, વ્યવસ્થા જાળવજો। તમામ યુવાન સાથીઓને નમ્ર અપીલ કરું છું। સાથીઓ, મને એવું હતું કે આજના સંમેલનમાં आदिवासी समाजમાંથી 27 જેટલા ધારાસભ્ય છે, કમસે કમ 10-15 ધારાસભ્ય હશે। એટલે હું થોડો ધીરે ધીરે આમ, એટલે બધાનો વારો પતે પછી મારો વારો આવશે। પણ અહીંયા આવીને જોયું તો હું એકલો જ છું। અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે। તો સાથીઓ, આ સમાજનું મંચ છે, કોઈ પાર્ટીનું મંચ નથી। આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી સમાજને જાગૃત કરવાનું, એક કરવાનું કામ કરે છે। આ સમાજનું મંચ છે। આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અમે ઊભો છું। મારા જેવા બીજા પણ 26 ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂકાય છે। એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, પણ મારી જાતિનું, આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારો ફોર્મ પાસ થવાનો નથી। એ લોકોએ ભૂલવું જોઈએ। એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવું જોઈએ। ત્યારે સાથીઓ, આજે 32મો આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડા ચાલુ થયા છે। હું વ્યક્તિગત માનું છું આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડા આપણે જાગ્યા છે અને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે। એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપું છું। આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે। પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે। ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ, આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ છે। સાથીઓ, આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે, એના આપણા પૂર્વજો છે। ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુ ખીણની સભ્યતા હોય, મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે। સાથીઓ,